પાટણ જિલ્લાના ચાણસ્મામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। અહીં બાળકોનો ઉપયોગ કરી લોકોને વાતોમાં ભોળવી લાખો રૂપિયાની ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। ચાણસ્મા પોલીસે અત્યંત સૂઝબૂઝ અને ચાલાકી વાપરી ગેંગના 6 સભ્યોને દબોચી લીધા, જ્યારે એક આરોપી ફરાર હોવાથી એની શોધખોળ ચાલુ છે। કોણ છે આ આરોપીઓ, તેઓ કેવી રીતે પોલીસના સકંજામાં આવ્યા, આવો જોઈએ આ રિપોર્ટમાં। પાટણમાં ચોર ગેંગનો તરખાટ, આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, ફિલ્મી ઢબે આરોપીઓ પકડાયા। પાટણમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની અનેક ફરિયાદ પોલીસને મળી રહી હતી। ફરિયાદીઓ, તેમાં પણ ખાસ કરીને વેપારીઓએ પોલીસ પાસે માંગ કરી હતી કે આ તસ્કરોને તાત્કાલિક ઝડપી લેવામાં આવે। સતત ચોરીના બનાવો બનતા હોવાની વાતને ગંભીરતાથી લેતા પોલીસે આરોપીને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસને બાતમી મળી હતી કે આરોપી વેપારીઓની નજર ચૂકવી અને પાર્ક કરેલી ગાડીમાં પડેલા બેગમાં રોકડ રકમની ચોરી કરતા હતા। પોલીસે વેશપલટો કરીને 6 આરોપીઓને દબોચી લીધા હતા, જેમાંથી એક સગીર પણ સામેલ છે। પોલીસે પકડેલા આરોપીઓના નામ છે સની રામુ હીરામન, સૂર્યા આર્મોગાન રામ, ચંદુ રામલાલસિંહ લક્ષ્મણ, વિનોદ હરમારામ કલવાલ, શેખર પલ્લીવીર સ્વામી મુન્નુ સ્વામી। પકડાયેલ આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પણ સામેલ છે। પકડાયેલ આરોપીઓ મુખ્યત્વે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ગેંગના સાગરીત હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો પાટણમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો ખૂબ વધ્યા હતા। તેને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી। પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ મોટાભાગે શહેરના રાધનપુર અને ચાણસ્મામાં ચોરીને અંજામ આપી રહ્યા છે। થોડા દિવસ પહેલા આરોપીઓએ ચાણસ્માના ખોરમ ગામે ચોરી કરી હતી। વિમલ ડેરીના ડ્રાઈવરની નજર ચૂકવીને કરી હતી ચોરી। 1.57 લાખની રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર। ચોરીની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી। આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપવા ચાણસ્મા પોલીસે રાધનપુર, પાટણ, મહેસાણા અને છત્રાલમાં જઈને 70 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। સાથે જ ટેકનિકલ હ્યુમન સોર્સની મદદ પણ લેવામાં આવી હતી। એટલું જ નહીં, વિવિધ વિસ્તારોમાં વેશપલટો કરીને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી। છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે 3 દિવસ સુધી અલગ અલગ છૂટક ધંધાના વેપારી બની વેશપલટો કર્યો હતો। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઇસમોને પોલીસે ઝડપી લીધેલ છે। ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા, એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે। એ સાથે 2 ચોરીના મોટરસાયકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે। આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે। આરોપીઓને પકડી પાડવા પોલીસ જવાનોએ રિક્ષામાં મુસાફરી કરી, ટાયર પંચર કરવાની દુકાનમાં પંચરવાળા બન્યા, મગફળી અને મકાઈની લારી ચલાવી, તેમજ સામાન્ય લોકો બનીને આજુબાજુ શ્રમિકના વેશમાં ગોઠવાઈ ગયા હતા। આ દરમિયાન ચોર ગેંગના સભ્યો આવી જતા તેમને પોલીસે દબોચ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 1.43 લાખ રોકડ રકમ, એક બાઇક, એક એક્ટિવા, 3 મોબાઈલ મળીને કુલ 2,23,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જીઆઈડીસી વિસ્તારમાં ભાડેથી મકાન રાખી વસવાટ કરતા હતા। શું છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી? ચોરીને અંજામ આપવા સગીર બાળકોનો કરતા ઉપયોગ। આરોપીઓ ચોરી કરેલા વાહનોમાં ચોરી કરવા જતા, ખોટી નંબર પ્લેટ લગાવી ચોરીને અંજામ આપતા, ગ્રાહક બની દુકાનદારની નજર ચૂકવતા, એકબીજા સાથે ઈશારાથી વાત કરતા, વેપારી રૂપિયાની બેગ કારમાં મૂકી અને કાર ચાલુ કરે ત્યારે નજર ચૂકવતા, કારમાં પંચર પડ્યું, ઓઇલ ટપકે છે કહીને વેપારીને નીચે ઉતરવાનું કહેતા, વેપારી કાર ચેક કરે ત્યાં સુધીમાં રોકડા ભરેલી બેગ લઈ ફરાર થઈ જતા, પાર્ક કરેલી કારમાં કોઈ બેગ હોય તો કારનો કાચ તોડી બેગ લઈ જતા। પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને ઝડપી 6 જેટલા મોટા ગુના ડિટેક્ટ કર્યા છે। પોલીસે રાધનપુર, ચાણસ્મા, સમા, વિરમગામ, કડી અને દહેગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી થયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે 2 ગુના અને કપડવંજ પોલીસ મથકે પણ ગુના નોંધાયેલા છે। હાલ તો આ પોલીસે આરોપીઓને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાથે અગાઉ ચોરી કરેલો મુદ્દામાલની રિકવરી માટે તજવીજ હાથ ધરી છે। પાટણ જિલ્લા પોલીસને મળી છે મોટી સફળતા। સૌથી મહત્વની બાબત છે કે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રની જે આંતરરાજ્ય ગેંગ હતી તેને પાટણ જિલ્લાની અંદર ચોરીઓને અંજામ આપતા ચાણસ્મા પોલીસ મથકે
ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અલગ અલગ જે રીતે વેશભૂષા ધારણ કરીને પાટણ જિલ્લા પોલીસ દ્વારા જે આંતરરાજ્ય ચોર ગેંગ છે તેને ઝડપવામાં સફળતા મળી છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. વડોદરામાં લૂંટારૂ ગેંગે ભારે તરખાટ મચાવી.